હેલો ફ્રેન્ડ્સ, તો તમારો ફોન ચોરી થઈ ગયો છે, ગુમ થઈ ગયો છે તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આજે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ કે ગૂગલની મદદથી તમે 2 મિનિટની અંદર તમારા ફોનને કેવી રીતના શોધી શકો છો, તમારા ફોનનું લોકેશન કેવી રીતના ગોતી શકો છો, તેમાં એક અલગ પ્રકારનું મ્યુઝિક વગાડીને કેવી રીતના શોધી શકો છો. જો ફોન ચોરી થઈ ગયો હોય અને સાયલેન્ટ કરી દીધો હોય છતાં પણ આ મ્યુઝિક વાગે છે, સાઉન્ડ વાગે છે, જેથી તમે તમારા ફોનને શોધી શકો છો. તમારા ફોનને જો લોક કરવા માંગતા હોય તો લોક પણ કરી શકો છો, અને ચોરી થઈ ગયા પછી પણ તમારા ફોનના ડેટાને જો ડિલીટ કરવા માંગતા હોય તો બીજા ફોનની મદદથી આ બધું જ કરી શકો છો. તમારા એવરીથિંગ ડેટાને ડિલીટ પણ કરી શકો છો અને ફોનને શોધી પણ શકો છો. હવે આ બધું જ કેવી રીતના કરવાનું છે, ચાલો વિડીયોને પૂરો જોઈ લેજો. તો તમારે આ વિડીયોની ક્યારેક ને ક્યારેક જરૂર પડી શકે છે. ઘણા લોકોના ફોન ગુમ થઈ જાય છે, ચોરી થઈ જાય છે તો તે લોકો ડરી જાય છે, કારણ કે તેમાં ફોટાસ, બેન્કિંગ એપ્સ, વોટ્સએપમાં બધું જ ફોનમાં હોય છે. પણ મિત્રો, ગૂગલ પાસે એક જબરજસ્ત ફીચર્સ છે જેનું નામ છે ફાઇન્ડ માય ડિવાઇસ. આ અલગ પ્રકારની સુવિધા છે. કઈ રીતના વાપરવી ચાલો બતાવી દઉં. હવે એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં કે તમારો ફોન અહીંયા ચોરી થઈ ગયો છે તો તમારે બીજા કોઈ પણ ફોનની અંદર, લેપટોપની અંદર અથવા તો પીસીની અંદર કોઈ પણ જગ્યાએથી આ વસ્તુ કરી શકો છો. કેવી રીતના? હવે જો તમારી પાસે ફોનની અંદર કરતા હોય તો તમારે ડાયરેક્ટ પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે. ત્યાં તમારે ઉપર ફાઇન્ડ માય ડિવાઇસ સર્ચ કરી દેવાનું છે. ફાઇન્ડ માય ફોન લખશો એટલે આ પ્રકારે અહીંયા ગૂગલ ફાઇન્ડ હબની એક એપ્લિકેશન જોવા મળી જાય છે. તે પહેલેથી જ દરેક ફોનની અંદર છે. પીસી અથવા લેપટોપમાં હોય તો તમારે આ રીતના ફાઇન્ડ હબ, ગૂગલ ફાઇન્ડ હબ સર્ચ મારી લેવાનું છે. સેમ પ્રોસેસ તેમાં પણ થાય છે. ત્યાર પછી તેને ઓપન કરવાની છે. આમાં તમે મેપ પણ જોઈ શકો છો, રિંગ પણ કરાવી શકો છો, લોક પણ કરી શકો છો, અને જો જરૂર પડે તો ડેટાને ડિલીટ પણ કરી શકો છો. હવે સૌથી પહેલાં હું બતાવું કે ફોનનું લોકેશન કેવી રીતના જોવું. તો અહીંયા તમને ફિંગરપ્રિન્ટ લોક માંગશે તો તમારે અહીંયા ફિંગરપ્રિન્ટ લોક આપી દેવાનો છે. ત્યાર પછી અહીંયા તમારે અહીંયા સાઇન ઇન કરી લેવાનું છે. જે ફોન ચોરાઈ ગયો છે તેમાં જે જીમેલ આઈડી હતી તે જીમેલ આઈડીથી આમાં લોગિન કરી લેવાનું છે. ત્યાર પછી તમને બધી જ ડિટેલ્સ અહીંયા શો કરી દેશે. કઈ રીતના બધું જ બતાવી દઉં. અહીંયા જોઈ શકશો, જીમેલ આઈડીથી લોગિન કરી લીધા પછી એ જીમેલ આઈડી જેટલા ફોનમાં લોગિન હશે એ બધા મોડલ અહીંયા આવી જાય છે. હવે જે ફોન તમારો ચોરાઈ ગયો છે તે એક્ઝામ્પલ માટે આ ફોન છે મારો, તો આ ફોન ચોરાઈ ગયો છે. જે હું રેકોર્ડ કરું છું તે જ ફોન છે, પરંતુ તમને બતાવવા માટે હું બધી ડિટેલ્સ આપું છું. તો એક્ઝામ્પલ માટે આ ફોન છે તો રેડમી નોટ 12 પ્રો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તેના સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે. આમાં તમારે અહીંયા પહેલાં અલાવ કરી દેવાનું છે. આ અલાવ ક્યાંથી કરવાનું એ પણ હું બતાવી દઉં છું. આ ઓટોમેટિક અલાવ જ હોય છે, પરંતુ ના હોય તો તમારા ઘરના ફોનમાં પણ તમારે અલાવ કરીને રાખવાનું છે, જેથી આવી પરિસ્થિતિ ક્યારે આવે તો આનો સરખો ઉપયોગ કરી શકો. તેના માટે ફાઇન્ડ અપ વેબ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે ક્રોમા એક્ઝામ્પલ માટે ક્રોમા લઈ લઈએ. કોઈ પણ બ્રાઉઝર ચાલશે. અહીંયા જોઈ શકો છો તમારો ફોન જે પણ જગ્યાએ પડ્યો હશે ત્યાં તમને અહીંયા લોકેશન બતાવી દેશે. હવે લોકેશન તો બતાવી દેશે, તેમાં તમે અહીંયા સેટેલાઇટ મેપ પણ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો મેપ આવી જાય છે, અને અહીંયા તમારે ત્યાં સુધી પહોંચવાનું પણ કઈ રીતના છે એ પણ બતાવી દઉં. હવે સૌથી પહેલાં એક્ઝામ્પલ માટે કે તમારો ફોન ગુમ થઈ ગયો છે અને ઘરમાં જ પડી ગયો છે તો તમારે ગોતવો છે. તો અહીંયા જોઈ શકો છો, આ અહીંયા પ્લે સાઉન્ડનો ઓપ્શન જોવા મળે છે. તેના પર તમે ક્લિક કરશો એટલે તેમાં એક રિંગટોન વાગશે. તે તમારો ફોન સાયલેન્ટ હશે તો પણ રિંગટોન વાગશે. એટલે કે ફોન ચોરી થઈ ગયો હોય અને કોઈએ સાયલેન્ટ કરીને ખીચામાં મૂકી દીધો તો પણ વાગશે, અને ફોન જો તમારો ઘરે જ કોઈ જગ્યાએ પડ્યો છે તો પણ વાગશે. અહીંયા હું બતાવી દઉં. પ્લે સાઉન્ડ પર ક્લિક કરશો, જોઈ લો અહીંયા આ પ્રકારનું મ્યુઝિક વાગવા મળશે. આ મ્યુઝિક 5 મિનિટ વાગે છે. અહીંયા સ્ટોપ સાઉન્ડ કરશો એટલે સ્ટોપ થઈ જશે. ત્યાં સુધી એ સાઉન્ડ વાગ્યા જ કરશે. તો કોઈ પણ ફોન સાયલેન્ટ કર્યો હશે તો પણ તમને ખબર પડી જશે. અને જો ઘરમાં કશે પડી ગયો હશે, ઓફિસમાં પડી ગયો હશે તો પણ આ મ્યુઝિક દ્વારા, આ સાઉન્ડ દ્વારા ગોતી શકશો. અહીંયા તમારા ફોનની અંદર કેટલી બેટરી છે એ પણ બતાવી દેશે. લાસ્ટ સીન જોઈ શકો છો, 1 મિનિટ પહેલાં જ અહીંયા લાસ્ટ સીન થયો છે. અહીંયા કયા વાઈફાઈ સાથે કનેક્ટ છે એ વાઈફાઈનું નામ પણ બતાવી દેશે. કેટલા % તમારા ફોનની અંદર બેટરી છે એ પણ બતાવી દે છે. અહીંયા તમે રિફ્રેશ પણ કરી શકો છો. હવે અહીંયા તમારા ફોનના લોકેશન સુધી જો તમારે પહોંચવું હોય, ફોન તમારો ચોરી થઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, તો અહીંયા લોકેશન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી ડાયરેક્ટ ગૂગલ મેપમાં રીડાયરેક્ટ થઈ જશો. અહીંયા ડાયરેક્શન પર ક્લિક કરી દેશો એટલે ડાયરેક્ટ તમને સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો જ્યાં તમારો ફોન પડેલો હશે ત્યાં સુધી તમને લઈ જશે. અને ત્યાર પછી નજીક પહોંચી ગયા પછી તમારે સાઉન્ડ વગાડવાનું છે. તો સામેવાળાએ કોઈએ પણ સાયલેન્ટ કર્યો હશે તો પણ સાઉન્ડ વાગશે. તો તમે
તમારા ફોનને તરત જ ગોતી લેશો અને તેની પાસેથી તમારો ફોનને તમે લઈ શકશો. આ ટ્રીક કેવી લાગી મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને અત્યારે જ તમે એકવાર અજમાવી જોવો, કારણ કે જરૂર પડે ભવિષ્યમાં આનો ઉપયોગ કરવો હોય તો એકવાર કરેલું હોય તો બધી ડિટેલ્સ ખબર પડે. હવે બીજું હું તમને જબરદસ્ત ફીચર્સ વિશે આની વાત કરું તો અહીંયા તમારો ફોન લોક હોય તો તમે સામાન્ય રીતે લોક નથી કરતા તો તમે લોક પણ કરાવી શકો છો. એટલે કે પિન લોક ના હોય, પેટન્ટ લોક ના હોય, કોઈ પણ પ્રકારના લોક ના હોય તમારા ફોનની અંદર તો એ ચોરીવાળો ગમે તે કરી શકે છે. તો તેના માટે તમે આ વસ્તુ કરી શકો છો. અહીંયાથી તમે તમારા ફોનને લોક પણ કરાવી શકો છો. કેવી રીતે ચાલો બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો બીજો ઓપ્શન છે માર્ક એઝ લોસ્ટ, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા બધી જ ડિટેલ્સ તમે જોઈ શકો છો. અહીંયા તમારો પિન, પેટર્ન ને પાસવર્ડ જો નાખવો હોય તો તમે અહીંયાથી નાખી શકો છો, નવો પાસવર્ડ બનાવી શકો છો અને ફોનને લોક કરી શકો છો. બીજું છે તમારા ગૂગલ અકાઉન્ટ જો તેમાં લોગિન હોય તો તેને લોગઆઉટ કરવા માંગતા હોય કે હવે તમારી પાસે ફોન આવે એમ નથી તો તમે ફોનને લોગઆઉટ કરવા માંગતા હોય તો એ લોગઆઉટ પણ થઈ જશે. પણ ત્યાર પછી આ ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ જો તમે લોગઆઉટ કરી દીધો તો મળશે નહીં, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ત્રીજું છે ગૂગલ પેમેન્ટ કાર્ડ્સમાં તમે જો કોઈ કાર્ડ વોલેટમાં, ગૂગલ વોલેટમાં કોઈ કાર્ડની ડિટેલ સેવ કરી હોય તો એ બધી નીકળી જશે. તો કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે એક વસ્તુ મસ્ત અહીંયા આપેલી છે, અહીંયા મેસેજ કરી શકો છો કે ભાઈ જો આ ફોન તમને મળ્યો હોય તો આ નંબર પર તમે સંપર્ક કરો. એ રીતનું તમારે કોઈ પણ મેસેજ અહીંયા ટાઈપ કરી દેવાનો છે, જેનાથી સામેવાળા જે કોઈ વ્યક્તિને, કોઈ સારા વ્યક્તિને મળે છે તો એ આપણને ફોન રિટર્ન પણ આપે છે. તો અહીંયા તમે મેસેજ કરી દેવાનો છે, નીચે ફોન નંબર આપી દેવાનો છે અને ઉપર મેસેજ સાથે ફોન નંબર પણ લખી શકો છો. એટલું કરશો ને અહીંયા માર્ક એઝ લોસ્ટ પર ક્લિક કરી દેશો એટલે તેની ડિસ્પ્લે પર એ મેસેજ જશે. સીધો જ તેને મેસેજ વાંચી શકશે અને તમારો સંપર્ક પણ કરી શકશે. તો અહીંયા તમે આ ત્રણેય ડિટેલ્સ એકસાથે કરી શકો છો. હવે છેલ્લો ઓપ્શન છે, જો તમારો ફોન ચોરી થઈ ગયો, તમને હવે નથી લાગતું કે એ ફોન તમારા હાથમાં આવે તો તમારે તમારા બધા જ ડેટાને ડિલીટ કરવા માટે ઇરેઝ ડેટાનો ઉપયોગ કરી શકો છો. હવે કેવી રીતના? તમારા બધા જ ફોનના ડેટા ડિલીટ થઈ જશે, તમારો ફોન રિસેટ કરી શકો છો, જેથી તમારી બેન્કિંગ એપ, પર્સનલ ડેટા બધું જ સેફ થઈ જશે. પરંતુ આ છેલ્લો ઓપ્શન્સ રાખવાનો છે. ધ્યાન રાખવાનું છે કે જો એકવાર તમે ઇરેઝ કરી દીધો તો તમારો ફોન ફાઇન્ડ માય ડિવાઇસમાં નહીં મળે, લોકેશન ટ્રેસ નહીં કરી શકો પછી. અને આ વસ્તુનું યાદ રાખવાનું છે કે જો આ ઇરેઝ ડેટા કર્યા અને સામે તમારો ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ નથી, એટલે કે ઇન્ટરનેટ બંધ છે, તો ત્યારે તો નહીં પ્રોસેસ થાય, પરંતુ જેવો તે ફોનની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ ચાલુ કરશે, વાઈફાઈ ચાલુ કરશે તો ઓટોમેટિક ઇરેઝ થવાનું શરૂ થઈ જશે, ડિલીટ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે, રિસેટ થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફેક્ટરી રિસેટ ડિવાઇસ, તેના પર ક્લિક કરશો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા ઓલ ઇરેઝ ડેટા ને અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારો ફોન અહીંયા બધું ડિલીટ થઈ જશે. અહીંયા તમારો વેરિફિકેશન એકવાર પાસવર્ડ માંગશે તો તે આપી દેવાનો છે. અહીંયા તમે જે કોઈ લોક માર્યો હશે તે માંગશે તો અહીંયા તમારે આપી દેવાનો છે. ત્યાર પછી તમારા બધા જ ડેટા ઇરેઝ થઈ જશે. અત્યારે મારે નથી કરવું એટલે હું બેક આવી જાઉં છું, કારણ કે મારો આમાં ઘણું કામની વસ્તુ છે. તમને બતાવવામાં જો ડેટા ડિલીટ થઈ જશે તો મારું ઘણું નુકસાન થઈ જશે. હવે સૌથી ખાસ આ ત્રણ વસ્તુ ધ્યાન રાખી લો કે તમારે ફોનમાં હંમેશા ઇન્ટરનેટ ઓન હોવું જરૂરી છે, ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ કે લોકેશન ઓન હોવું જરૂરી છે. લોકેશન તો હવે ગૂગલ ઓન જ રાખે છે હંમેશા માટે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. અને જીમેલ અકાઉન્ટ લોગિન હોવું જરૂરી છે એ ફોનની અંદર, ત્યારે આ બધી વસ્તુ કરી શકશો. અને જો તમારો આઈફોન હોય તો આઈફોનની સિસ્ટમ અલગ છે, તેની એપ્લિકેશન્સ અલગ છે. તો તે પણ મને તમારે તેનો વિડીયો જોઈતો હોય તો મને વધુને વધુ કમેન્ટ મારો તો હું તેનો પણ વિડીયો બનાવીને તમને આપી દઈશ. તમારા ફોનમાં આ સેટિંગ્સ ચાલુ કરી દેજો. ચાલુ ના હોય તો ચાલુ કરી દેજો, બાકી ચાલુ જ હોય છે, પરંતુ એકવાર ચેક કરી લો. અહીંયા સેટિંગ્સમાં જાઓ, અહીંયા તમને ગૂગલનો ઓપ્શન જોવા મળે છે. ગૂગલના ઓપ્શન્સ પર ક્લિક કરો, ઓલ સર્વિસ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા નીચે સ્વાઇપ કરશો એટલે અહીંયા આવી જશે ફાઇન્ડ હબ. તો અહીંયા આ ઓપ્શન્સ બંધ હોય તો ઓન કરી દેવાનો છે અને તમે અહીંયા ઓટોમેટિક ફોનની અંદર એ એપ્લિકેશન્સ, ગૂગલની જે બધી જ એપ્લિકેશન્સો હોય છે તેની અંદર તે એપ્લિકેશન જોવા મળી જાય છે. જોઈ લો અહીંયા ફાઇન્ડ હબ. ડાઉનલોડ નથી કરેલી, પહેલેથી જ આ હોય છે, તો તેમાં ઓન કરીને ત્યાંથી પણ તમે એ જ વસ્તુ, સેમ વસ્તુ ઓન કરી શકો છો. તો જ્યાંથી તમારી જેમ મરજી હોય તેમ તમે ઓન કરીને રાખી શકો છો. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા ફેમિલી મેમ્બર્સ અથવા બીજા ગ્રુપમાં શેર કરો, તેથી આનો ઉપયોગ બધા જ કરી શકે. આ વિડીયોથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.